ગુડ મોર્નિંગ એવરીબડી. ઉદાહરણ નંબર 4 શ્રેણી શ્રેઢી ચેપ્ટર 9. જો કાલે આપણે એક્સ્ટ્રા સમ્સ જોયા ને, તમે બધા જોયા હશે. હવે થોડા ટેક્સ્ટ બુકના સમ જોઈએ. કાલે મને ઈચ્છા એક્સ્ટ્રા સમ્સની જ હતી. ચલો, એમ અને એન સરખા નથી. સમાંતર શ્રેણીનું એમું પદ એન છે, બરાબર. પછી જોતા જઈએ. જો પેલા આટલું ધારી લેવાનું. ધારો કે પ્રથમ પદ એ અને તફાવત ડી છે. સ્ટાર્ટિંગમાં આટલું લખી લેવાનું. હવે એમ નું પદ એન છે. રકમ અનુસાર tm બરાબર n. મેં શું કીધું હતું? અહીંયા જે હોય એમાંથી એક બાદ કરવાનું. એમાં ડી અંદર ગુણી દઈ એટલે એક સમીકરણ બનશે. હવે tn બરાબર m છે. n હોય તો n-1 લખવાનું. એમાં ડી અંદર ગુણી દેશું. હવે એ અને ડી શોધવાના, પછી તમને p મું પદ મળશે. એટલે એક કામ કરો, એકમાંથી બે બાદ કરીએ. એક ઓછા બે કરશો તો ચલો, સમીકરણ 1 સમીકરણ 2 એમાંથી બાદ કરવાની, એટલે નિશાની ચેન્જ. બાદ કરવા માટે નિશાની ચેન્જ કરશું. પેલા એ ઉડી જશે, ડી ઉડી જશે. આમાંથી ડી કોમન નીકળે એટલે m માઇનસ n. આમાં અહીંયા આવશે n માઇનસ m. આમાંથી માઇનસ કોમન કાઢ લો. હવે m અને n સરખા નથી એટલે તમે આ ઉડાડી શકશો. ડી નો જવાબ આવ્યો -1. એ -1 જવાબ તમે અહીંયા મૂકો. ડી ની કિંમત 1 પરથી. ચલો, 1 પરથી જો a અહીંયા -1 એટલે માઇનસ, અહીંયા -1 મૂકશો એટલે -m માઇનસ ડી, સોરી ડી એટલે -1. એટલે a માઇનસ m પ્લસ 1 બરાબર n. તો એ થશે m પ્લસ n માઇનસ 1. હવે તમારે p મું પદ શોધવાનું છે. p મું પદ એટલે p માઇનસ 1 ડી, અને એની કિંમત m પ્લસ n માઇનસ 1, ડી ની કિંમત -1. એટલે m પ્લસ n માઇનસ 1 માઇનસ p પ્લસ 1. આ બે ઉડી જાય તો p મું પદ આવશે m પ્લસ n માઇનસ p. બરાબર. હવે જો આનું એક ઉદાહરણ સમજીએ, એક્સ્ટ્રા સમ. ધારો કે હું રકમ એવી રીતે આપું, છઠ્ઠું પદ 5 છે, પાંચમું પદ જો સમાંતર શ્રેણી માટે છઠ્ઠું પદ 5 છે, પાંચમું પદ 6 છે, તો t10 શોધો. આ રકમને આ રકમ સાથે સરખાવશું તો m એટલે n થશે. અહીં m બરાબર 6, n બરાબર 5,
અને પી બરાબર 10 થાય. જો જેના વ્યાપક યાદ રહી શકે ને એને ક્યાંક આવું ક્યારેક આવે ને તો એનો સીધો ઉપયોગ કરી શકો, યાદ હોય તો. જો છઠ્ઠું પદ 5 એટલે આ એમ, આ એન, અને પીમું પદ એટલે 10મું પદ એટલે પી 10 થશે. તો આપણે જે આગળ આખો દાખલો ગણ્યો એ હવે અહીંયા ગણવાની જરૂર નથી. આગળના દાખલા મુજબ ટીપી એટલે પી માં પદનું સૂત્ર છે m પ્લસ n માઇનસ પી. આપણે 10મું પદ શોધવું છે. m એટલે 6 વત્તા 5 ઓછા 10 11 ઓછા 10 1 આવશે. બરાબર. પેલું પદ પૂછું જો તો અહીંયા પેલું પદ શોધવાનું પૂછું ને તો અહીંયા 6 5 ઓછા એટલે તો પેલું પદ 10 હશે. હવે માનો કે હું વધારે પદ પૂછું 20મું પદ તો અહીંયા 20 મૂકવાના. m પ્લસ n માઇનસ 20. m એટલે 6 5 ટૂંકમાં આ જે રકમ છે ને એ આ દાખલાને ધ્યાનમાં રાખીને બનાવી છે. એટલે તમને કાંઈમાં બહુ ટેન્શન ન લેતા કે આ સૂત્ર કોનું છે. આ સૂત્ર છે આ દાખલા પૂરતું જ છે. ઘણા હોશિયાર છોકરા એવા છે જે વ્યાપક દાખલા હોય ને એના જવાબ સહિત યાદ રાખે. એને લીધે શું થાય, સ્પીડ ઓછી થઈ જાય. તમારી સ્પીડ એક્ઝામ હોય ને એકદમ એટલે દાખલો જલ્દી પૂરો થઈ જાય. હવે તમે વિચારો આ દાખલો આ રીતે ગણો તો કેટલી વાર લાગે. અને MCQ તો તમારે રાઈટ પાડવાનું હોય. તમે એક ઉપર રાઈટ પાડો, આટલું ગણીને એક ઉપર રાઈટ પાડો કે આટલું ગણીને એક ઉપર રાઈટ પાડો. બરાબર. ટાઈમ બચી જાય ને આમાં, આ રીતમાં ટાઈમ બચી જાય. આમ આખું ગણવા જાવ તો ટાઈમ ઘટે. સમજાઈ ગયું બધાને? ચાલો ઉદાહરણ નંબર 5. હવે જો થોડુંક ધ્યાન રાખજો, ઇન્ટરેસ્ટિંગ સમ છે. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. ચાલો Sn તમને આપ્યું છે np પ્લસ 1/2 nn માઇનસ 1 q, જ્યાં p અને q અચળ સંખ્યાઓ છે. p અને q શું છે? અચળ સંખ્યા. તો તમારે સમાંતર શ્રેણીનો તફાવત શોધવાનો છે. તફાવત d નો પ્રશ્ન છે. તો જો મેં તમને થોડાક દી પહેલા એક બે દી પહેલા S1 બરાબર A1 S2 એટલે A1 પ્લસ A2 એવું આપણે સમય જાતે યાદ છે બધાને? તો તમારે આમાં S1 અને S2 એમ ગોતવા પડશે પહેલા. જો A1 એટલે S1, S1 એટલે તમારે અહીંયા 1 લખવાનું બધે. 1 into P ચાલો 1 into P એટલે P જ થશે. અહીંયા 1 1 minus 1 0 એટલે આખું 0 થઈ જાય. A1 નો જવાબ આવશે P. A1 એટલે પેલું પદ મળી ગયું. હાલો હવે A1 પ્લસ A2 એને S2 કહેવાય. શું કહેવાય? S2. એટલે તમારે અહીં બધે 2 લખવાના. 2P પ્લસ 1/2 પછી 2 minus 1 into Q. એટલે અહીંયા 2P પ્લસ આ બે ઉડી જાય, 2 માંથી 1 જાય તો 1 એટલે Q આવશે. તો A1 પ્લસ A2 નો જવાબ આવશે 2P પ્લસ Q. હવે એક
જો સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરશું એટલે આપણે A2 મળી જશે. ચાલ અહીંયાથી A1 ઉડીને શું વધશે? A2. અને 2p માંથી p જાય તો p plus q. જો સમાંતર શ્રેણીનું પહેલું પદ p છે, બીજું પદ p plus q છે, અને તફાવત એટલે બીજું પદ માઇનસ પહેલું પદ અથવા ત્રીજું પદ માઇનસ બીજું પદ, ચોથું પદ માઇનસ ત્રીજું પદ. બરાબર? એ તમને 10મા ધોરણથી ખબર છે. તો તફાવત d થશે A2 minus A1 એટલે p plus q minus p q. હવે એક ફરીથી સમજી લે, ઇન્ટરેસ્ટિંગ સમ છે. જો SN આપ્યું છે તમને, SN એટલે NP plus 1/2 NN minus 1 ગુણ્યા Q. P ને Q છે એ શું છે એ ચિંતા નથી કરવાની, પણ આપણે ખાલી વાત કરીએ તો એ અચળ સંખ્યા છે. તફાવત D શોધો. હવે SN ઉપરથી છે ને તમારે પેલા A1 ગોતી લેવાનું. A1 એટલે S1. S1 એટલે 1 મૂકવાનું એટલે P આવશે. પછી તમારે A1 plus A2 એટલે S2. A1 plus A2 એટલે બે પદનો સરવાળો એટલે S2 શોધવા માટે અહીંયા બધે 2 મૂકવાના. અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2. ગણતરી કરશો તો 2p plus q આવશે. હવે A1 છે અને અહીંયા A1 plus A2. જો હું 3 માંથી 2 બાદ કરું તો મને A2 મળી જશે p plus q. હવે પેલું પદ p છે, બીજું પદ p plus q છે. તો તમે આમાં જો p માં કેટલા ઉમેર્યા? q ઉમેર્યા તો એ તફાવત થઈ ગયો. અથવા તફાવતનું સૂત્ર બીજું પદ માઇનસ પહેલું પદ. બરાબર? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશો એટલે pp ઉડી જશે અને q વધશે એટલે તમને મળી ગયું તફાવતનો જવાબ આવશે q. બરાબર? ચાલો 9.2 નો 8મો દાખલો છે એ હમણાં જે આપણે ઉદાહરણ જોયું ને છેલ્લું એ જ છે. જો પ્રથમ n પદોનો સરવાળો pn plus qn સ્ક્વેર છે. તો જો અહીં p અને q અચળ છે તથા SN આપ્યું છે pn plus qn સ્ક્વેર. હવે તમારે આગલા દાખલાની જેમ તફાવત શોધવાનો. તો સૌ પ્રથમ A1 અને A2 ગોતવા પડશે. A1 એટલે S1 અને A1 plus A2 એટલે S2. હવે S1 એટલે અહીંયા 1 લખવાનું. P plus Q. હવે તમારે A1 plus A2 એટલે S2. S2 એટલે 2 લખવાના. એટલે 2p plus 4q. હવે 3 માંથી 2 બાદ કરશો એટલે A1 plus A2 માંથી A1 બાદ કરશો 3 minus 2 કરતા. તો જો A1 plus A2 માંથી A1 બાદ થશે. પેલા સમીકરણ 3 લખો. A1 plus A2 2p plus 4q. એની નીચે લખો A1 બરાબર p plus q. એની બાદબાકી કરો. આ નિશાની એમને બે અહીંયા હોય ને એની જ નિશાની બદલો. હવે જો A1 ઉડી જશે એટલે A2 થશે 2p minus p એટલે p
અને 4q માઇનસ q એટલે 3q. તો a2 મળી ગયું. a2 થશે p પ્લસ 3q. હવે a1 નો જવાબ આપણી પાસે p પ્લસ q છે. પેલું પદ અને બીજું પદ આપણી પાસે આવી ગયું છે. તો બીજા પદમાંથી પેલું પદ બાદ કરીએ તો તફાવત મળી જાય. માટે સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1. a2 એટલે p પ્લસ 3q અને ઓને માઇનસ વડે ગુણવાનું. એમાં p ઉડી જાય. 3q માઇનસ q એટલે તો સામાન્ય તફાવત થશે. હવે હું પરીક્ષામાં આમે પૂછી શકું સામાન્ય તફાવત d છે તો d upon q બરાબર ખાલી જગ્યા. તો વિકલ્પ આપ્યા હોય 1 2 3 4. તો d upon q નીચે જશે તો 2 વધશે. આમાં રાઈટ પાડો. ટૂંકમાં ટેક્સ્ટ બુકના સમ્સ હોય ને એમાંથી MCQ બની શકે અને એક્સ્ટ્રા સમ્સ તો ઘણા બધા નીકળશે. સમજાઈ ગયું? આગલું ઉદાહરણ ભણ્યા ને એના જેવો જ દાખલો છે. 9.2 નો 7મો દાખલો જુઓ. અહીં સમાંતર શ્રેણીનું કેમું પદ 5k plus 1 છે. k belongs to n હોય, પદ હંમેશા n માં હોય. તો સમાંતર શ્રેણી નીચે મુજબ બની શકે. જુઓ, માટે સમાંતર શ્રેણી નીચે મુજબ મળે. કઈ રીતે મળશે કયો? પેલા 1 લખવાનું. 1 મૂકો એટલે 5 એકુ 5 ને 1 6. 2 મૂકો એટલે 5 દુ 10 ને 1 11. 3 મૂકો એટલે 16. 4 મૂકો એટલે 21. પછી થાકી જવાનું. હવે એનું પેલું પદ a છે. a બરાબર 6 છે. d 11 માંથી 6 બાદ કરો એટલે 5. હવે n પદના સરવાળો, n પદનો સરવાળો શોધવાનો. a ને d ગોતી લીધા તો Sn નું સૂત્ર n/2 2a plus n minus 1 d. n એમને એમ રહેશે. હવે a એટલે 6. 6 દુ 12. d ની કિંમત 5. 5 અંદર ગુણશો એટલે 5n ઓછા 5 એટલે 5n વત્તા 7 5n plus 7. આ જવાબ આવી ગયો. જવાબ સાચો છે એ ચેક કરવો હોય તો જો 11 ને 6 કેટલા થાય? 17. 17 ને 16 33. આમાં 3 મૂકો ને તો 33 આવશે. જો 3 5 તેરી 15, 15 ને 7 22. 2 થી છેદ ઉડે ને 11 તેરી 33. એટલે જવાબ સાચો છે. હજી ચેક કરવું હોય તો જો 33 ને 21 કેટલા થાય? 54. 4 મૂકશો 54 આવશે. 5 ચોક 20. 20 વત્તા 7 એટલે 27. 2 દુ 4, 27 દુ 54. એટલે જોયું આપણે ચેક કરતા જાવ તો આપણે એમ થાય કે દાખલો સાચો છે, પણ ઘણી વાર શું થાય બધા દાખલા ચેક કરીને ગણો તો ચેક કરવાનો ટાઈમ છે એ બગાડે આપણા બીજા માર્ક. એટલે કોન્ફિડન્સથી ગણ્યો હોય તો સાચો જ જવાબ આવવાનો છે. એમાં પછી બહુ ટેન્શન ન લેવાય. હવે જો ફરીથી એકવાર સમજાવી દઉં. તમને જે કેમાં પદનું સૂત્ર આપ્યું છે ને એના ઉપરથી પહેલા 1 2 3 4 મૂકીને શ્રેણી બનાવવાની. શ્રેણી બની જાય એટલે તમને a મળી જશે, પહેલું પદ મળી જશે અને તફાવત d મળી જશે. 11 માંથી 6 જાય તો 5. હવે Sn નું સૂત્ર બધાને આવડવું જોઈએ. n/2 2a plus n minus 1 d.
એમાં બધી કિંમત મૂકવાની છે અને ગણતરી કરવાની છે. જો આ જે દાખલો છે ને એનું મેં એક્સ્ટ્રા સમ બનાવ્યો. જો ખાલી તમે થોડુંક ધ્યાન આવે, મેં p ની જગ્યાએ 2 મૂક્યું છે અને q ની જગ્યાએ 3 મૂક્યું છે. જોઈ 2n + 3n². હવે બધાયને આવું યાદ હોય એવું જરૂરી નથી. તફાવત આવશે. જો મેં 3 મૂક્યા છે ને, 3 દુ 6 જવાબ આવશે. જોજો આનો જવાબ 6 ના આવે તો આપણે કાલથી ભણાવવાનું બંધ કરી દેશું. જો અહીં Sn બરાબર 2n + 3n² છે. બરાબર. તફાવત શોધવા માટે પહેલા પહેલું પદ શોધવું પડશે, પછી a1 + a2 શોધવું પડશે. એમાંથી a1 બાદ કરશું તો જો a1 એટલે s1, s1 એટલે 1 લખવાનું, એટલે 3 ને 2 5 જવાબ આવશે. પછી a1 + a2 ગોતવાનું. a1 + a2 એટલે s2, અહીંયા બધે 2 લખવાના. બે નો વર્ગ 4, 4 તેરી 12, 12 ને 4 16. સમીકરણ 2 અને સમીકરણ 3 ની બાદબાકી કરશો. 3 - 2 કરશો તો a2 મળી જશે તમને. 16 માંથી 5 જાય તો 11. હવે a1 5 છે, a2 11 છે, માટે સામાન્ય તફાવત d a2 - a1 એટલે 11 - 5 6. કીધું તું 6 આવશે, કેમ કે આ જ દાખલાનું, આ જે દાખલો છે એનું મેં સંખ્યાવાળું સ્વરૂપ લીધું. 2n + 3n². બરાબર. તો જો તમને અહીંયા q ની જગ્યાએ 3 છે એટલે મેં અહીં 3 મૂકીને જોયા હતા. 3 દુ 6 આવવાનું હતું, એ આપણે ખબર જ હતી. એટલે જો આ એક તમને ખાલી ખ્યાલ આવે, આ વ્યાપક સ્વરૂપ, આ એ જ દાખલાનું ગાણિતિક સ્વરૂપ એમ. બરાબર. જેમાં સંખ્યા છે 2 ને 3. ઓમાં p ને q અચળ છે. હવે અહીંયા હું ધારો કે અહીંયા 3 ને 4 લઉં તો અહીંયા 8 આવશે. ધારો કે હું અહીંયા 4 લઉં, અહીંયા 5 લઉં તો આનું ડબલ, 5 નું ડબલ 10 જ આવશે. ઘરે ટ્રાય કરવી હોય તો કરી જોજો, જુદી જુદી એક બે સંખ્યા લઈને, એટલે ખ્યાલ આવે કે આ જ દાખલો છે ને એના ઉપરથી કેટલા દાખલા બનાવવા. બરાબર. ચાલો 9.2 નો પાછો વ્યાપક દાખલો છે. જો સમાંતર શ્રેણીનું p મું પદ 1/q અને q મું પદ 1/p છે. પહેલા આપણે એની ચર્ચા કરી લેજો. ધારો કે પ્રથમ પદ a, તફાવત d છે. રકમ અનુસાર p મું પદ એટલે tp. tp બરાબર 1/q. અહીંયા p હોય તો p - 1 લખવાનું. પછી tq, પછી મેં d અંદર ગુણી દીધું છે. હવે tq બરાબર શું છે? 1/p. t માં નીચે q છે તો q - 1 લખવાનું અને d અંદર પછી ગુણેલું છે. હવે તમને ખબર જ છે 1 અને 2 ની બાદબાકી કરવી પડશે. બરાબર. 2 - 1 કરો અથવા 1 - 2 કરો, એ તમારી છે. જો આપણે 1 - 2 કરશું. સમીકરણ 1 ઉપર લખાવો. અને સમીકરણ 2 નીચે. માઇનસ માઇનસ પ્લસ માઇનસ, એટલે જો a ઉડી જશે,
ડી ડી ઉડી જશે, આમાંથી ડી કોમન નીકળે એટલે પી માઇનસ ક્યુ આવશે, બરાબર. હવે જો અહીંયા 1/q માઇનસ 1/p, એમાં લસાને એવું લેશો એટલે p માઇનસ ક્યુ ભાગ્યા pq, એમાં p માઇનસ ક્યુ કટ થઈ જાય એટલે d નો જવાબ આવશે 1/pq. હવે એ તમારે ગોતવો પડશે, તો સમય અહીંયા જ્યાં d છે ત્યાં એક પરથી ચાલો જ્યાં d છે અહીંયા હું હમણાં ખાલી જગ્યા રાખું. જુઓ અહીંયા d ની કિંમત હવે 1/pq લખાવો, 1/pq, 1/pq, આમાં pp કટ થઈ જાય, હવે ક્યુ ક્યુ સામે કટ થઈ જશે એટલે a બરાબર એ શું આવ્યું, જો કે સાવ સિમ્પલ છે, tp બરાબર 1/q એટલે p - 1 લખી d અંદર ગુણી દઉં, q માં q - 1 લખી d અંદર ગુણી દેવાનું, પછી એ બેની બાદબાકી કરવાની, બાદબાકી કરવામાં a ઉડી જાય, d ઉડી જાય, આમાંથી d કોમન નીકળશે, આમાંથી આ રીતે લખીને લસા લેવાનું, લસા લેશો ને એટલે p - q બે બાજુથી ઉડી જશે, પછી d ની કિંમત સમીકરણ 1 માં મૂકશો એટલે a મળશે. હવે તમને પ્રથમ pq પદોનો સરવાળો પૂછ્યો છે, પ્રથમ pq પદોનો સરવાળો, એને કહેવાય SPQ. હવે કેટલી વાર મેં તમને કહી દીધું છે, જો આ બે જગ્યા અહીંયા -1 આવશે, આટલું દર વખતે ફિક્સ જ હોય. અહીંયા જે નીચે લખ્યું હોય એ અહીંયા લખવાનું PQ PQ, અહીંયા આવશે PQ ભાગ્યા 2. હવે a અને d ની કિંમત મુકાવો, a ની કિંમત છે એટલે અહીંયા આવશે 2/pq બરાબર, પછી આ pq -1, d ની કિંમત 1/pq, જો નીચે છેદમાં pq છે એ લસા આવશે, એટલે ઉપર વધશે 2 વત્તા ઉડી જશે એટલે 1/2 આગળ વધશે, અને આમાં 2 માંથી 1 જાય તો 1 વધશે, આમ સાબિત થાય છે. હવે જો આ દાખલાને આપણે ફેરવીને હું તમને એક હોમવર્કમાં આપું છું. હું શું કરું છું, જો t2 બરાબર 1/3 લઉં છું, સમાંતર શ્રેણી માટે t2 બરાબર 1/3 અને t3 બરાબર 1/2 છે, તો સાબિત, ચાલો 2 ને 3 નો ગુણાકાર કેટલો થાય, 2 × 3 6, એટલે પ્રથમ 6 પદનો સરવાળો તમે ઘરે ગણશો ને તો જો આવો જવાબ આવશે 6 + 1 ભાગ્યા 2 એટલે 7/2 આવશે. પછી માનો કે હું અહીંયા 3 ને 5 લઉં, જો પાંચમું પદ, ત્રીજું પદ 1/5, પાંચમું પદ 1/3 તો 15, એટલે 15 ને 1 16, 16 ભાગ્યા 2 એટલે 8, એનો જવાબ 8 આવશે, બરાબર. આવા ઘણા દાખલા બને, આ એનો વ્યાપક દાખલો છે. આ તમે ઘરે હોમવર્કમાં આપું છું આજે, ટ્રાય કર, આ થોડોક ઈઝી પડશે, આના કરતાં ઓછી લંબાઈ થશે. હા, પણ આ યાદ રાખીને નથી કરવાનું, તમારે ગણીને કરવાનું છે. જવાબ તો મને ખબર જ છે, જો અહીંયા 3 મૂકો, અહીંયા 2, અહીંયા 2 ને અહીં 3 મૂકો એટલે 2 તેરી 6 + 1 એટલે 7/2,
જવાબ તો મને ખબર છે, પણ આ રીતે ગણવાનું છે, આખી રીતે. બરાબર, હોમવર્ક. ચલો આજનો છેલ્લો દાખલો કરાવું છું. 9.2 નો 13મો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 3n² + 5n છે. તો જો પેલા Sn તમારે 3n² + 5n. હવે m નું પદ 164 છે. અહીંયા સરવાળો લખ્યું છે, અહીંયા પદ લખ્યું છે, એટલે બે વસ્તુ અલગ. પદને an કહેવાય અને સરવાળાને Sn કહેવાય. તો જો પેલા Sn નું સૂત્ર આપ્યું છે 3n² + 5n. હવે બે ત્રણ દી પહેલાની નોંધ જોજો. an શોધવાનું સૂત્ર Sn - Sn - 1. બરાબર, એમાં n-1 ને થોડીક વાર k માની લો એટલે સહેલું પડે તમને. હવે Sn એટલે અહીંયા આ લખવાનું, આને Sn કહેવાય. Sk એટલે અહીંયા k લખવાનું. Sn માં જ્યાં n છે ને અહીંયા હવે k લખવાનું. એટલે જો Sn એટલે 3n² + 5n - 3k² + 5k. પછી k ની જે ઓરિજિનલ કિંમત આપણે હતી એ મૂકવાની, k ની જગ્યાએ મૂકવાનું n-1. હમણાં એમને રાખશું થોડીક વાર. અહીંયા જ જોજો બધાય. n-1 નો સ્ક્વેર એટલે n² - 2n + 1. આ એમને 3 અંદર ગુણવાનું, 3 3 દુ 6, 3 એકુ 3. પછી આ માઇનસ નિશાની અંદર બધાને આપી દો. આ માઇનસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું, આ માઇનસ, આ માઇનસ, આ પ્લસ. હવે જો ઉડે છે એ ઉડાડી દે. 3n² ઉડી જશે, 5n ઉડી જશે. એટલે 5 માંથી 3 જાય તો 2. 6n + 2 જવાબ આવશે. આ પદનું સૂત્ર થઈ ગયું. હવે તમારી પાસે જે સૂત્ર છે 6n + 2, એ પદ શોધવાનું સૂત્ર છે. તો m નું પદ હવે કેટલું આપ્યું છે રકમમાં? m નું પદ 164 છે. m માં પદને સંકેતમાં am કહેવાય. એટલે હવે તમારે અહીંયા n છે ને, અહીંયા m લખવાનું. પછી 164 માંથી 2 જાય તો 162. 6 નીચે આવશે. 162 ભાગ્યા 6 કરશો એટલે 27. જો આ દાખલો બીજી રીતે થઈ શકે, પણ આ રીતે સૌથી ઈઝી પડે. બીજી રીતમાં શું કરવાનું? આપણે હમણાં થોડીક વાર પહેલા a1, પછી a1 + a2 અને તફાવત ગોઈતો હતો ને d, એ આ સમાંતર શ્રેણીનું સૂત્ર થાય. સમાંતર આજ 6n + 2 છે. બીજી રીત ખાલી જાણકારી માટે કરાવું, એના કરતા આ સહેલું પડે, પણ બીજી રીત ફટાફટ જોઈજો. Sn આપ્યું છે 3n² + 5n. તો a1 એટલે s1, s1 એટલે અહીંયા 1 લખવાનું, એટલે 8 આવશે. જો તમે અહીંયા 1 મૂકો 8 આવી ગયું. બરાબર, 6 ને 2 8 થઈ જાય. હવે a1 + a2 એટલે s2. 2 નો વર્ગ 4, 4 તેરી 12, 5 દુ 10, એટલે 22 થશે. તો આ બે ની બાદબાકી કરશું. 3 માંથી 2 બાદ કરશું, એટલે a2 થશે. a1 ઉડી જશે. 22 માંથી 8 જાય તો 14. તો તફાવત આવશે 14 માંથી 8 જાય તો 6. હવે તમને કેટલામું પદ આપ્યું છે? m નું પદ 164. આ d છે. તો m નું પદ એટલે a + m-1 d. a એટલે પેલું પદ છે 8, m-1 એમને, d એટલે 6,
164 માંથી 8 જાય તો કેટલા વધશે? 164 માંથી 8 જાય તો 156. 156 ભાગ્યા 6 એટલે 26. તો એમ થશે 27. આ રીતે ગણી શકો. આ રીતે ઈઝી છે, તમને જે રીત ફાવે એ કરજો. આમાં કઈ બે રીતમાં કઈ વાંધો નથી. આ સૂત્રાત્મક છે અને આની આ ગણતરી મુજબ છે. બરાબર? તમને જે ફાવે એ કરજો. હું PDF માં મોકલીશ, બે મોકલું છું.